આપણે કાલે જે મૂળાની વાર્તા કરી હતી ને એ વાર્તાનું આજે નાટક જોઈશું. આ છે દાદા, આ છે દાદી, પેલા ભાણીબા છે અને પેલા કુકાભાઈ છે. બરાબર? ચલો દાદા મૂળો વાવશે. ચલો વાવો દાદા મૂળો. એક દાદા હતા, એમને ખેતરમાં મૂળો વાવ્યો અને પાણી પીવડાવતા પીવડાવતા બોલતા હતા, મૂળા મૂળા ખૂબ વધજે, મોટો મોટો થજે, ખૂબ મોટો થજે. તો દાદાને આમ કરતા જોઈ અને કોણ આવે છે? દાદી. જાઓ દાદી. ચલો દાદી પણ પાણી પાય છે અને મૂળાને કહે છે, મૂળા મૂળા ખૂબ વધજે, મોટો મોટો થજે, ખૂબ મોટો થાજે. તો દાદીને આવું કરતા જોઈ અને કોણ આવે છે? ભાણીબા. ભાણીબા તો રમતા રમતા આયા અને મૂળાને પાણી પાય અને બોલે છે, મૂળા મૂળા ખૂબ વધજે, મોટો મોટો થજે, સૌથી મોટો થજે. અને ભાણીબાને આવું કરતું જોઈ અને કુકાભાઈ કે, હું કેમ બાકી રહું? તો કુકાભાઈ પણ આવે છે. આવો કુકાભાઈ. કુકાભાઈ પણ પાણી રેડે છે અને બોલે છે, મૂળા મૂળા ખૂબ વધજે, મોટો મોટો થજે, સૌથી મોટો થજે. એમ કરતા કરતા મૂળો તો મોટો થઈ ગયો. દાદા તો મૂળો ખાવો તો તે ખેતરમાં ઉપાડવા ગયા, પણ મૂળો ખેંચાય નહીં. દાદા તો ખૂબ જોર કરે પણ મૂળો ખેંચાય નહીં. દાદાને ખેંચતા જોઈને દાદી આયા. હવે દાદા અને દાદી બે થઈને મૂળો ખેંચતા હતા. પણ મૂળો ખેંચાય નહીં. એ બે ખેંચતા હતા એટલે ભાણીબા આયા અને ત્રણેય કમરમાં પકડીને ખેંચવા લાગ્યા, પણ મૂળો ખેંચાય નહીં. એ ત્રણને ખેંચતા જોઈને કૂતરું આવ્યું તો કૂતરું પણ ખેંચવા લાગવા માંડ્યું. ચારે ચાર ખેંચે છે પણ મૂળો નીકળતો નથી. દાદાએ જોર કર્યું અને મૂળો નીકળી ગયો અને ચારે ધડામ દઈને નીચે પડ્યા અને મૂળાભાઈ નીકળી ગયા.